નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે ધોરણ 8 પ્રકરણ 1 લેક્ચર 2 એમાં આપ સૌનું સ્વાગત છે। હવે અગાઉ આપણે ભણ્યા છીએ સમય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે એ તમામ મુદ્દાઓ આપણે ભણ્યા છીએ। હવે આ સમય સંખ્યાઓની વ્યાખ્યાની વાત કરીએ। કોને કહે છે સમયની વ્યાખ્યા એની કહીએ તો P/Q સ્વરૂપની સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે। P/Q સ્વરૂપની એ દરેક સંખ્યા P/Q સ્વરૂપમાં ફરે છે। મતલબ P એટલે અંશ, P એટલે P/Q, P એટલે અંશ અને Q એટલે છેદ। P/Q સ્વરૂપની દાખલા તરીકે સંખ્યા લઈએ આપણે 3 છે તો 3 છે તો 3 એકલા નથી, છેદમાં આપણે 1 છે પણ આપણે મૂકતા નથી, તેને આ રીતે લખી શકાય 3 એકાંશ। 3 કે 3 એકાંશ કોઈ ફરક પડતો નથી। આને P કહીશું અને Q કહીશું, આ P/Q સ્વરૂપની। દાખલા તરીકે ઋણ 6 છે તો લખી શકો ઋણ 6/1, આ P છે આ Q છે, છેદ મૂકી દેવાના। કોઈ સંખ્યા 3 અષ્ટમાંશ છે તો અહીં તો તમને અંશ અને છેદ આપેલા જ છે, તો ઉપરની સંખ્યા P છે, નીચેની Q કહીશું આપણે। આવું છે 2.3 અષ્ટમાંશ તો આ મિશ્ર સંખ્યા છે, સામે ફેરવશું આપણે અશુદ્ધમાં, અહીં ગુણ્યા કરો વત્તા કરો, 8 × 2 16, 16 ને 3 19, 19/8 તો આ P છે અને આ Q છે। આ P/Q સ્વરૂપની સંખ્યાઓ થઈ। તો કોઈ પણ સંખ્યા આવી P/Q સ્વરૂપની બને એ તમામ સંખ્યાઓ સમય સંખ્યાઓ છે। તો કે 0.4 છે, કઈ રીતે લખાય? એકમ દશક, 4 દશાંશ લખાય તો 4 એ P છે અને 10 એ Q છે। આમ P/Q સ્વરૂપની સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે। હવે આ સંખ્યાઓ સમૃદ્ધ છે કે નહીં? સમૃદ્ધ મતલબ શું? સમૃદ્ધ હોવી એટલે શું? સમૃદ્ધ હોવી એનો મતલબ એ થયો કે બે પ્રાકૃતિક સંખ્યાઓ હોય તો એનો સરવાળો કરો તો જે સંખ્યા મળે એ પ્રાકૃતિક જ હોય। ઉદાહરણ લઈએ પ્રાકૃતિકનું, છ પ્રાકૃતિક સંખ્યા છે, બીજી પ્રાકૃતિક સંખ્યા 4 છે, 6 પ્રાકૃતિક 4 પ્રાકૃતિક સરવાળો કરો તો 10 મળે છે, એ પણ પ્રાકૃતિક। તો બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પ્રાકૃતિક સંખ્યા મળે છે, એને કહે છે સમૃદ્ધ। સમૃદ્ધ હોવું આ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે। બધી પૂર્ણ સંખ્યા હોય તો પૂર્ણ સંખ્યા કઈ સંખ્યા આવે છે? શૂન્યથી માંડી, શૂન્યથી 1થી માંડીને તો શૂન્ય પૂર્ણ સંખ્યા, 6 પૂર્ણ સંખ્યા બરાબર જવાબ 6 આવે છે। તો આ પૂર્ણ સંખ્યા પરિણામ પણ પૂર્ણ સંખ્યા, તો બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા મળે એટલે મતલબ આ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે એમ કહેવાય, બરાબર છે? આ સમૃદ્ધ। હવે કઈ કઈ ક્રિયાઓ માટે કઈ કઈ સંખ્યાઓ સમૃદ્ધ છે એ આપણે જોવાની છે। હવે કુલ ગણિતમાં 4 ક્રિયાઓ છે, પાયાની ક્રિયાઓ: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। આ 4 ક્રિયાઓ છે। આ 4 ક્રિયાઓ માટે આપણે જોવાનું છે। હવે ક્રિયાઓ 4 છે અને સંખ્યાઓ પણ 4 પ્રકારની છે। એક પ્રાકૃતિક પ્રકારની છે, આ ક્રિયાઓ છે આપણી, આ પ્રાકૃતિક સંખ્યાઓ છે, પછી પૂર્ણ છે, પછી પૂર્ણાંક છે અને છેલ્લી શું ભણ્યા આપણે? સમય છે। આ 4 પ્રકારની સંખ્યાઓ છે। તો હવે આ ક્રિયાઓ કઈ કઈ ક્રિયા માટે, કઈ કઈ સંખ્યાઓ માટે સમૃદ્ધ છે એ આપણે જોઈએ। સૌથી પહેલાં આપણે લઈએ
પ્રાકૃતિક સંખ્યાઓ. કઈ કઈ ક્રિયાઓ માટે સમૃદ્ધ છે એ આપણે જોઈએ. હવે અહીંયા સંખ્યા લખીએ. સરવાળા વિશે જોઈએ. ચલો, બે પ્રાકૃતિક સંખ્યાઓ લો, સરવાળો કરો. 8 પણ પ્રાકૃતિક વત્તા 4 પણ પ્રાકૃતિક અને 12 આવે એ પણ પ્રાકૃતિક. મને સરવાળાની ક્રિયા વિશે સમૃદ્ધ છે એમ કહીશું આપણે. કઈ રીતે કહીશું કે બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો પ્રાકૃતિક સંખ્યા જ મળે છે, એટલે સરવાળા વિશે સમૃદ્ધ છે. હવે ગુણાકાર લઈએ. 8 પણ પ્રાકૃતિક સંખ્યા છે, ગુણ્યા 4 પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો 8 4 32. આ પણ કઈ સંખ્યા છે? પ્રાકૃતિક છે. મતલબ કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા ગુણાકાર કરો તો જવાબ મળે કઈ સંખ્યા હોય? પ્રાકૃતિક જ હોય. બે પ્રાકૃતિકનો સરવાળો કર્યો. પ્રાકૃતિક શબ્દ બોલું તમને ખ્યાલ આવે મગજમાં કે 1 થી માંડી સંખ્યાઓ અંત સુધી. પૂર્ણ બોલું તો અંદર શૂન્ય ગણવાનો, શૂન્ય પછી 1 થી માંડીને અંત સુધી. પૂર્ણાંક શબ્દ બોલું તો તમારે ઋણ પૂર્ણાંકો સમજવાના, શૂન્ય સમજવાના અને ધન પણ સમજવાના. અને સમય બોલું તો અગાઉ સંખ્યાઓ ભણ્યા, ધન, ઋણ, શૂન્ય, અપૂર્ણાંક, મિશ્ર સંખ્યા, દશાંશ સંખ્યાઓ, અનંત આવૃત, વર્ગમૂળ નીકળે તેવી, ઘનમૂળ નીકળે તેવી, એ સમજવાનું તમારે. તો અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે, ગુણાકાર વિશે સમૃદ્ધ છે. બાદબાકી કરીએ. ચલો, 9 - 5 તો 4. આ તો બરાબર છે, પણ ઊંધું કરો. 5 - 9 તો -4. અહીં સરવાળામાં કેવું હતું? તમે ક્રિયા બદલો. 8 + 4 કરો તોય 12, 4 + 8 કરો તોય 12. ગુણાકારમાં કેવું હતું? 8 × 4 તોય 32, 4 × 8 તો પણ 32. બાદબાકીમાં 9 - 5 મોટી સંખ્યા નાની બાદ કરી તો આ પ્રાકૃતિક, આ પ્રાકૃતિક, આ પ્રાકૃતિક. પણ નાનીમાંથી મોટી બાદ કરી તો આ સંખ્યા પ્રાકૃતિક, આ પ્રાકૃતિક, પણ આ સંખ્યા ઋણ સંખ્યા છે. આ જવાબ ઋણ છે અને પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી. માટે કંઈ કહીશું આપણે કે બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ નથી. સમજ્યા? ભાગાકાર લો. ચલો, કોઈ સંખ્યા લો. 8 ભાગ્યા 2. 8 પ્રાકૃતિક ભાગ્યા 2 પ્રાકૃતિક. જવાબ આવે છે 4. આ પણ પ્રાકૃતિક છે. તો અહીં તમને જવાબ તમને મળી જાય છે. 8 ભાગ્યા 4, 2 કરો છો તો 4 મળે છે. બધી સંખ્યા પ્રાકૃતિક મળે. પણ ઊંધું કરો, 2 ભાગ્યા 8 કરો તો જવાબ મળશે એ આપણને પ્રાકૃતિક સંખ્યા મળશે નહીં. આપણે જોઈ જોઈએ કેટલા મળે છે. રફમાં કરીએ, 1 મિનિટ. જો 2 ભાગ્યા 8, 8ના ઘડિયા 2 આવે ના આવે? પોઈન્ટ મૂકીને 0 0. 8 દુ 16, 4 મૂકો 0 0. 8 5 40, 0.25 આવે છે. 0.25. તો અહીં પ્રાકૃતિક સંખ્યાઓમાં પોઈન્ટવાળી સંખ્યા આવતી નથી, એટલે આ ક્રિયા માટે સમૃદ્ધ નથી. તો તમે જે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ ક્રિયા માટે સમૃદ્ધ છે? સરવાળા અને ગુણાકારમાં સમૃદ્ધ છે, બાદબાકી અને ભાગાકારમાં સમૃદ્ધ નથી. બરાબર છે? આ પ્રાકૃતિક સંખ્યા સમજીએ. હવે આ મુદ્દો ભણી ગયા આપણે. હવે પૂર્ણ સમજીએ. પૂર્ણ સંખ્યાઓ. સમજીએ. ક્રિયાઓ લખો. પહેલાં સરવાળા જુઓ. હવે પૂર્ણ સંખ્યાઓ ગણશું. કોને ગણશું આપણે પૂર્ણ સંખ્યાઓ? સૌથી પહેલાં ભણ્યા આપણે પહેલા વિડીયોમાં. પ્રાકૃતિકમાં ખાલી 1 થી સ્ટાર્ટ થાય છે, પૂર્ણમાં ભેગી શૂન્ય ઉમેરાય છે. શૂન્ય ઉમેરાય છે. તો પૂર્ણ સંખ્યાઓનો બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો. 8 વત્તા આ 8 પણ પૂર્ણ, 5 પૂર્ણ, જવાબ આવે છે 13. આ પણ પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા. ઊંધું કરો. 5 વત્તા 8 તો એ 13 આવશે. તો બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા. બે ઉદાહરણ લઈએ. એક શૂન્ય લઈએ વત્તા 11 લઈએ બરાબર 11 લઈએ. શૂન્ય પૂર્ણ સંખ્યા,
11 પૂર્ણ સંખ્યા, બેનો સરવાળો કર્યો, પરિણામ 11 મળે, એ પૂર્ણ સંખ્યા. તો સરવાળા માટે તો આ ક્રિયા સરવાળા માટે સમૃદ્ધ છે. સરવાળા માટે સમૃદ્ધ છે. હવે ગુણાકાર જુઓ, કરો ગુણાકાર. 8 ગુણાકાર એ પૂર્ણ સંખ્યા, 5 એ પૂર્ણ સંખ્યા, 40 મળે આપણે પૂર્ણ સંખ્યા. બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કેવા મળે? પૂર્ણ સંખ્યા. આ બધી પૂર્ણ સંખ્યાઓ છે. હવે શૂન્ય લેવો, શૂન્ય પૂર્ણ સંખ્યા ગુણ્યા 11 પૂર્ણ સંખ્યા, જવાબ મળે શૂન્ય, એ પણ પૂર્ણ સંખ્યા. તો બધી જ સંખ્યાઓ પૂર્ણ મળે છે. પરિણામ આવે એ પણ પૂર્ણ છે, અને જે સંખ્યાઓ લીધી એ પણ પૂર્ણ છે. તો આ પણ સમૃદ્ધ છે. કઈ ક્રિયા માટે? પૂર્ણ સંખ્યાઓ ગુણાંક માટે સમૃદ્ધ છે. હવે આપણે લઈએ બાદબાકી લઈએ. ચલો 8 પૂર્ણ સંખ્યા, 5 પૂર્ણ સંખ્યા, જવાબ 3 આવે છે, એ પણ પૂર્ણ સંખ્યા. પણ ઊંધું કરો તો 5 પૂર્ણ સંખ્યા, 8 પૂર્ણ સંખ્યા, તો 5માંથી 8 ન જાય, તો મોટી સંખ્યા નાની સંખ્યા બાદ કરો તો ઋણ 3 આવશે. તો આ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો નથી, માટે બાદબાકીમાં સમૃદ્ધ નથી. ભાગાકારમાં જુઓ, ચલો 10 ભાગ્યા 2 કરો. 10 પણ પૂર્ણ સંખ્યા, 2 પૂર્ણ સંખ્યા, જવાબ આવે છે 5, આ પણ પૂર્ણ સંખ્યા. ઊંધું કરો, 2 ભાગ્યા 10 કરો તો જવાબ આવશે ને જે પરિણામ મળશે કેવું મળશે? એ પૂર્ણ સંખ્યા મળશે નહીં. તો વાદળી કરીએ આપણે, ભાગ કરો. 2 ભાગ્યા 10, 10 ના ગણ્યા 2 ના 0 મૂકીને પોઈન્ટ મૂકો, બરાબર છે. તો હવે ફરી 0 મૂકો, બરાબર છે. આમ ભાગ કરશો તો 10 દુ 20, તો 0.02, બરાબર છે. શૂન્ય પણ 0.5 આવશે. 1 મિનિટ જોઈ લઈએ. 2 ભાગ્યા 10 કરીએ, પોઈન્ટ 0 મૂકો, 10 દુ 20. બરાબર છે. તો અહીં પણ જવાબ મળે છે. આ પણ પોઈન્ટમાં આવે છે, સમૃદ્ધ નથી. એક મિનિટ, કેમ આવું થાય છે? 2 ભાગ્યા 10 છે ને? હા, 0.0. ઓકે, બરાબર છે. તો આ પણ ભાગાકાર માટે પણ સમૃદ્ધ નથી. તો કઈ ક્રિયા માટે સમૃદ્ધ છે? પૂર્ણ સંખ્યાઓ, સરવાળા અને ગુણાકાર વિશે સમૃદ્ધ છે. હવે આપણે ત્રીજી ક્રિયા લઈએ, પૂર્ણાંક સંખ્યાઓ લઈએ. એમાં 4 ક્રિયાઓ લખો. સરવાળા જુઓ. ચાલો, પૂર્ણાંક સંખ્યાઓ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? ઋણ, શૂન્ય અને ધન. તો બે પૂર્ણાંક સંખ્યાઓ લો. ઋણ 3 પૂર્ણાંક સંખ્યા છે, વત્તા 6 પૂર્ણાંક સંખ્યા છે, એક ઋણ છે એક ધન છે. તો મોટા પદમાંથી નાનું પદ બાદ કરીને મોટા પદનું ચિહ્ન મૂકશો, જવાબ 3 આવે છે. તો આ પૂર્ણાંક સંખ્યા, 6 પૂર્ણાંક સંખ્યા, પરિણામ મળીએ પૂર્ણાંક સંખ્યા. તો સરવાળા વિશે સમૃદ્ધ છે. બીજું ઉદાહરણ લો. 6 વત્તા ઋણ 8. ચલો 6, 2 ધન ઋણ થશે 8, તો ઋણ 2. આ પણ પૂર્ણાંક સંખ્યા, આ પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, એટલે સમૃદ્ધ છે. સરવાળા માટે સમૃદ્ધ છે, બરાબર છે. બાદબાકી કરું. 8 ઓછા 6 બરાબર 2. પૂર્ણાંક, બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. 6 ઓછા 8 કરો તો ઋણ 2. તો આ પણ પૂર્ણાંક સંખ્યા.
આ પૂર્ણાંક સંખ્યા અહીં ઋણ 2 આવે છે એના પણ પૂર્ણાંક સંખ્યાઓમાં સમાવેશ થાય છે. તો બાદબાકી માટે પણ સમૃદ્ધ છે. ગુણાકાર જુઓ. બે પૂર્ણ સંખ્યા ગુણા કરો. ઋણ 6 ગુણ્યા 8 પૂર્ણાંક સંખ્યા. આ એ પૂર્ણાંક સંખ્યા. ઋણ ધન ઋણ ગુણાકારનો નિયમ છે. ઋણ ધન ઋણ 6 8 48. પૂર્ણાંક પૂર્ણાંક પૂર્ણાંક. બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર શું મળે છે? પૂર્ણાંક સંખ્યા. 3 ગુણ્યા ઋણ 10 પૂર્ણાંક પૂર્ણાંક અને પૂર્ણાંક ઋણ 30. તો આ ગુણાકાર વિશે પણ સમૃદ્ધ છે. ભાગાકાર જોઈએ. બરાબર છે. ઋણ 8 ભાગ્યા 2 તો ઋણ 4 આવે છે. કેવી સંખ્યા? પૂર્ણાંક. આ એ પૂર્ણાંક જવાબ પૂર્ણાંક. પણ 2 ભાગ્યા ઋણ 8 કરો તો જવાબ આવશે પોઈન્ટમાં. ભાગાકાર કરે તો આપણે 2 ભાગ્યા 8 તો -0.25 આવે છે. આવી દશાંશ ચિહ્નવાળી સંખ્યાઓ આ મુજબની સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં આવતી નથી. એમાં કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં? કાં તો ધન, કાં તો ઋણ, કાં તો શૂન્ય. આવી દશાંશવાળી સંખ્યાઓ આવતી નથી, એટલે સમૃદ્ધ નથી. તેનો મતલબ એ થયો કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા બાદબાકી ગુણાકાર માટે સમૃદ્ધ છે પણ ભાગાકાર માટે સમૃદ્ધ નથી. બરાબર છે, યાદ રાખીશું આપણે. હવે ચોથી સંખ્યા આવી સમય સંખ્યાઓ. સમય સંખ્યા તો વિશાળ ક્ષેત્ર છે મિત્રો, એ તમને ખબર છે. એમાં તો ઘણું બધું આવે છે સમય સંખ્યામાં. તો એમાં તો સરવાળા વિશે લઈએ તો ગમે તેવી સંખ્યાઓ લો તો સરવાળામાં પણ સમૃદ્ધ થશે જ. બે સંખ્યાઓ લો 0.8 વત્તા 0.2 આ દશાંશવાળી સંખ્યાઓ શેમાં આવે છે? સમય સંખ્યા ગણાય છે. સરવાળો કરો 1.0 એટલે 1. સમય સંખ્યા પરિણામ પણ સમય સંખ્યા. તો સરવાળા વિશે સમૃદ્ધ છે. ગુણાકાર લ્યો 0.8 ગુણ્યા 0.2 બરાબર 8 દુ 16. સમય સંખ્યા અસમય સંખ્યા આ ક્રિયા માટે સમૃદ્ધ છે. બે સમય સંખ્યાનો ગુણાકાર. કોઈ બીજી સમય સંખ્યા લઈએ આપણે. 3 ગુણ્યા ઋણ 100. ધન પર સમય સંખ્યા આવે છે, ઋણ સંખ્યા સમય આવે છે. હવે ગુણાકાર ઋણ 300 એ પણ સમય સંખ્યા. તો આ ક્રિયા માટે સમૃદ્ધ છે. બાદબાકી લઈ લો. બાદબાકી લઈ લો તો 0.9 ઓછા 0.3 તો 0.6. બાદબાકીમાં સમૃદ્ધ છે. આ એ સંખ્યા સમય છે, આ પણ સમય છે, બાદબાકી પણ સમય મળે છે. 8 ઓછા 4.5 8 પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. 4.5 પણ સમય સંખ્યા છે. બાદબાકી કરો તો કેટલા આવશે? 3.5. આ પણ સમય સંખ્યા છે, એટલે બાદબાકી માટે પણ સમૃદ્ધ છે. બીજું ઉદાહરણ લઈએ, ઊંધું લઈએ. 3 ઓછા 30 આ પણ સમય, આ પણ સમય. જવાબ મળશે ઋણ 27 એ પણ સમય, એટલે બાદબાકી માટે પણ સમૃદ્ધ છે.
ભાગાકારની ક્રિયા માટે જોઈએ. 16 ભાગ્યા 8 સમય આ પણ સમય જવાબ 2 આવે એ પણ સમય છે. પોઈન્ટવાળા લઈએ આપણે થોડા. 0.35 ભાગ્યા 0.7 તો 0.5 આવશે. આ પણ સમય સમય અને સમય. હવે થોડાક અપૂર્ણાંક લઈએ આપણે. 8/3 લઈએ. 8/3 અહીંથી ભાગાકાર આવશે એમ પછી પણ કેવો આવશે જુઓ રફમાં અહીં કરી લઈએ. 8/3 3 2 6 2 5 પોઈન્ટ 0 0 3 6 18 2 0 0 3 6 18 6 આવી જશે વારંવાર તો 2.666 આવી જશે. તો આ પણ કેવી સંખ્યા છે અનંત આવૃત એના પણ સમયમાં સમાવેશ થાય છે. બરાબર છે. તો ભાગાકારની ક્રિયા માટે પણ સમૃદ્ધ છે પણ શૂન્ય સિવાયની તમામ સંખ્યાઓ માટે સમૃદ્ધ છે. શૂન્ય માટે સમૃદ્ધ નથી. બરાબર છે. તો અહીં આપણે આ બધું સમજ્યા છીએ. થોડુંક ડીપમાં સમજીએ આપણે. હવે આ ચાર ક્રિયામાં સમૃદ્ધ છે. હવે યાદ રાખવું હોય તો એથી યાદ રાખવાનું. કઈ રીતે યાદ રાખવાનું જુઓ. સમય સંખ્યાઓમાં પછી આપણે ક્યુ સ્વરૂપની સંખ્યાઓ સમૃદ્ધ હવે એટલે શું. પછી જુઓ પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળા ગુણાકાર માટે સમૃદ્ધ છે જોઈએ આપણે. બાદબાકી ભાગાકાર માટે નથી. પૂર્ણ સંખ્યાઓ પણ સરવાળા ગુણાકાર માટે સમૃદ્ધ છે. બાદબાકી ભાગાકાર માટે નથી. સરવાળા બાદબાકી ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ 3 માટે સમૃદ્ધ છે. સરવાળા બાદબાકીને ગુણાકાર ભાગાકાર માટે નથી. સમય સંખ્યાઓ બધા માટે સમૃદ્ધ છે જો પણ ભાગાકારમાં શૂન્ય સિવાયની. બરાબર છે. તો આ રીતે આપણે આ તમામ બાબતો સમજ્યા છીએ. બરાબર. તો તમે આ બાબત સરસ સમજ્યા છો અને હવે બેસ્ટ આ મુજબ તૈયારી કરો એવી મારી તમને શુભકામનાઓ અને વારંવાર રિવિઝન કરતા રહેજો. ધન્યવાદ.